વિજ્ઞાનની દુનિયામાં નવી શોધો થતી રહે છે, પરંતુ આ વખતે વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી છે જે આવનારા સમયમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે। ચીની વૈજ્ઞાનિકોએ એક એવો પદાર્થ વિકસાવ્યો છે જે ફક્ત 2-3 મિનિટમાં તૂટેલા હાડકાને જોડી શકે છે। તેને હાડકાનો ગુંદર પણ કહેવામાં આવી રહ્યો છે। આ વિશ્વનો પહેલો હાડકાનો ગુંદર છે જે હાડકાને જોડવા માટે ધાતુના ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતને દૂર કરી શકે છે। આ શોધની ખાસ વાત એ છે કે તે છીપથી પ્રેરિત છે। સમુદ્રમાં રહેતા છીપવાળા ખડકોને ચોંટી જવા માટે એક ખાસ પ્રકારનો ચીકણો પદાર્થ બનાવ્યો છે। વૈજ્ઞાનિકોએ આ કુદરતી ગુણધર્મને ધ્યાનમાં રાખીને હાડકાનો ગુંદર તૈયાર કર્યો છે। તે સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે, એટલે કે તે 6 મહિનાની અંદર શરીરમાં ઓગળી જાય છે અને કોઈ નુકસાન પહોંચાડતું નથી। હાડકાનો ગુંદર કેવી રીતે કામ કરે છે જાણીએ। હાડકાનો ગુંદર એક જૈવિક એડહેસિવ પદાર્થ છે જે હાડકાના તૂટેલા ભાગો પર લગાવવામાં આવે છે, જે 2-3 મિનિટમાં સુકાઈ જાય છે અને હાડકાને મજબૂત રીતે જોડે છે। આ પછી શરીર પોતે ધીમે ધીમે તેને શોષી લે છે। તે પરંપરાગત ધાતુના સર્જરીની જેમ શરીરમાં કાયમી રહેતું નથી। તે ઓપરેશન દરમિયાન સરળતાથી લગાવી શકાય છે। તે શરીરની અંદર કોઈ પણ પ્રકારની એલર્જી અથવા પ્રતિક્રિયાનું કારણ નથી। હાડકાના ગુંદરના ફાયદા વિશે વાત કરીએ તો ઓપરેશન સરળ અને ઝડપથી બનશે। હવે ડૉક્ટરને ધાતુના સળિયા કે સ્ક્રૂ લગાવવાની જરૂર રહેશે નહીં। હાડકાના ગુંદરથી હાડકાં જોડવાનું સરળ અને ઓછા સમયમાં શક્ય બનશે। શરીરમાં કોઈ પદાર્થ રહેશે નહીં કારણ કે તે 6 મહિનામાં શરીરમાં ઓગળી જાય છે, તેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા નહીં હોય। ઓછી કિંમત અને ઓછો દુખાવ। આ તકનિક ધાતુના પ્રત્યારોપણ કરતાં સસ્તી હોઈ શકે છે અને દર્દીને ઓછો દુખાવો થશે। બાળકો અને વૃદ્ધો માટે સલામતી। આ ટેકનિક એવા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે જેમના શરીરમાં જોખમી ધાતુના સર્જરી હોય છે। કુદરતી પ્રેરણાથી બનેલ, તે સંપૂર્ણપણે કુદરતી રીતે પ્રેરિત છે, જેના કારણે શરીર તેને સરળતાથી સ્વીકારે છે। હાડકાના ગુંદરની શોધ તબીબી વિજ્ઞાનમાં એક મોટું પગલું છે। આનાથી હાડકાની ઈજાઓની સારવાર સરળ, ઝડપથી અને સલામત બનશે। ચીની વૈજ્ઞાનિકોની આ શોધ તબીબી જગતમાં એક નવી આશા લાવી છે। હાડકાના ગુંદરથી માત્ર સારવાર સરળ બનશે, પરંતુ દર્દીઓને લાંબા સમય સુધી ધાતુના ટ્રાન્સપ્લાન્ટથી થતી સમસ્યાઓથી પણ બચાવી શકાશે। જો આ ટેકનિકનો ઉપયોગ ટૂંક સમયમાં સમગ્ર વિશ્વમાં થવા લાગે તો હાડકાની સર્જરીની પદ્ધતિ બદલાઈ શકે છે।